एक पेज की कीमत तुम क्या जानो विद्यार्थी बाबू, कारण के एक पेज आज तमारू अंग्रेजी हूँ छे ने आखू एक पेज में लईने आवी गयो छुं। आजे ए एक पेज जे तमारी अंग्रेजीनी जे पद्धति छे ने एने बदलावी देशे, कारण के आ पेज में आखे आखू ए रीते डिजाइन करेलुं छे। अने आनी पीडीएफ पण આપણે આપણી વોટ્સઅપ ચેનલ પર અથવા તો આપણી એપ્લિકેશન પર શેર કરવાના છીએ ફ્રી ઓફ કોસ્ટમાં। બટ જ્યારે આ વિડીયો ઉપર 1000 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે ત્યારે તો સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી દેવાનું છે અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે અને તમારા મિત્રોને શેર કરી દો અને કયો લાઇક કરી દો। તમારા 5 ફોનમાંથી કરી દો ભાઈ લાઇક, કારણ કે 1000 લાઇક પૂરી થશે પછી આ પીડીએફ છે એ તમને હું મોકલવાનો છું। તો સૌથી પહેલા લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આજનો આ લેક્ચર સૌથી મહત્વનો છે। હા, આખું પેજને પહેલા મેં 3 ભાગ કરીને પહેલા તમને સમજાવ્યા છે અને આખું પેજ તો હું તમને છેલ્લી જે 5 મિનિટ છે એમાં જે મસ્ત મજાનો ધમાકો કરવાનો છું એ ધમાકો તમે જોઈ લીધો એટલે એ પદ્ધતિ પ્રમાણે અને આ એક ટિપ્સ એ પેજને તમારે પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનું છે। જે હું પીડીએફ શેર કરીશ એમાંથી મોટા અથવા તમે લખી અને તમારી જે દિવાલ હોય ચીપકાવો તો ઠીક છે, તમારા મોબાઈલના વોલપેપરમાં જો અંગ્રેજી શીખવું હોય તો આ કરવું પડશે, લગાવી દો રોજે એ પેજ પ્રમાણે। પણ કઈ રીતે એ તો હું હમણાં કહું છું ને, એ તો મતલબ હા મતલબ એ છે। તો આજના લેક્ચરમાં તમને એક પેજ તમારે 10 જ મિનિટ રોજ એ પેજમાંથી કામ કરવાનું છે અને જો અંગ્રેજીમાં ચેન્જીસ ન આવે એટલે 100% તમારા ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેવાનો। આવું ઓપન ચેલેન્જ આપું છું, બોલો વિલ યુ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ? યસ ઓર નો? ટેલ મી યસ। હા, કરવી જ પડશે, કરો। આ જ રીતે કરશો ને સાહેબ બુગા નીકળી જશે। તો શરૂઆત કરવા જઈ રહ્યા છે। એક પેજ 10 દિવસમાં ઇંગ્લિશ છે એ સુધારી દેશે। જે આ વાયરલ ફોર્મ્યુલા છે યુટ્યુબ પર લઈને આવી ગયો છું। આજે દિવસ નંબર 55માં પહોંચી ગયા છે। પાછલા લેક્ચર નથી જોઈને તો જોઈ લેજો A to Z। ઓકે, શરૂઆત કરીએ છીએ આજની આ મસ્ત મજાના લેક્ચરની। પહેલા મેં જે છે ને આ અડધો શું કહેવાય પા ભાગ આવ્યો બરોબર છે, પછી આના પછીનો હજી એક ભાગ આવશે। પછી સૌથી પહેલા સાહેબ બીજું કાંઈ નથી, આ જે પેજ છે એ સરસ મજાની રીતે તમને મસ્ત મજાની રીતે દેખાતું હોય છે કે 4 જે પૂર્ણકાળ છે ને, 4 જે પૂર્ણકાળ છે ને એ દરેક પ્રકારના પૂર્ણકાળ છે એ મેં અહીંયા તમને મસ્ત મજાની રીતે દેખાઈ રહ્યા છે કે નહીં? મને કહો તો હા કે ના? હા। આ શું છે? પ્રેઝન્ટ સિમ્પલ એટલે કે સાદો વર્તમાન કાળ। આ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળ। પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ। પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। હવે એની આ જે પોઝિટિવ સ્ટ્રક્ચર છે બરોબર છે, આ પોઝિટિવ સ્ટ્રક્ચર છે, એની નેગેટિવ સ્ટ્રક્ચર છે અને એની ઇન્ટરોગેટિવ સ્ટ્રક્ચર છે। હવે ખાસ મારી સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે। સ્ટ્રક્ચર આપણે શીખી ગયા, હવે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની? પહેલા તો જે વર્તમાન જે છે 4 એનું સેન્ટેન્સ કઈ રીતે થાય છે, શું છે એ પહેલા સમજી લેજો। તો જે પ્રેઝન્ટ સિમ્પલ છે એમાં તમને ખબર છે કે કોઈ પણ એક સેન્ટેન્સ તમે મતલબ કે લઈ લ્યો કે ભાઈ હું જાઉં છું, હું જાઉં છું, સિમ્પલ, નાનકડું સિમ્પલ। આ એક સેન્ટેન્સમાંથી હજારો સેન્ટેન્સ કેમ બનાવવાના ઈ આજે જે છેલ્લી 5 મિનિટમાં હું આખું પેજ એક સાથે એક જ સ્ક્રીનમાં બતાવીશ ત્યારે તમને મસ્ત મજાની પ્રોપર ગાઈડન્સ સાથે નોલેજ સાથે પદ્ધતિ સમજાવવાનો છું। અંત સુધી બને રહેજો। કોમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું દિલડું એક મૂકી દો તો મજા આવી જાય। તો એક વખત શેર સબસ્ક્રાઇબ 1000 લાઇક થશે એટલે આ પીડીએફ છે એ તમને આપણી વોટ્સઅપ ચેનલ અને આપણી એપ્લિકેશન પર જે છે એ મૂકવામાં આવશે। ચલો હવે જુઓ, માની લો કે મેં કીધું કે હું જાઉં છું તો સિમ્પલ વસ્તુ, ગુજરાતી નહીં, ઇંગ્લિશમાં જ વિચારો। શું કામ મેં આઈ ગો મૂક્યું? કારણ કે જે ક્રિયાઓ તમે રોજે કરો છો, ડેઈલી કરો છો, વારંવાર કરો, તમારા મનમાં V1 જ આવવું જોઈએ, બીજું ટ્રાન્સલેશન નહીં। હું જાઉં છું આઈ ગો, હું જતો નથી। જો અહીંયા સિમ્પલ છે, હું જાઉં છું તો કે આઈ ગો, હું જતો નથી તો ડોન્ટ ગો। ડુ અથવા તો ડઝ નોટ પ્લસ V1, જતા નથી, કોઈ કામ આપણે કરતા નથી રેગ્યુલરલી, તો એના માટે ઈ આવશે। તો શું થશે? બોલજો ભાઈ, જો હમણાં મજા આવવાની છે। આઈ ડોન્ટ ગો। અચ્છા, શું તમે જાઓ છો? સિમ્પલ પ્રશ્ન પૂછવો છે, જે ક્રિયાઓ તમે રોજે કરો છો એના માટે ડુ યુ ગો શું થશે? ડુ યુ ગો। આ બધા એકે એક કાળની એકે એક વાક્ય રચના મેં શરૂઆતના આપણા 60 ડેઝના લેક્ચરમાં ક્લિયર કટ સમજાવેલી છે। તો પેલા નથી જોયું તો એ જોઈ લેજો,
બસ કહેતા ને મને કીધું નતું. ઓકે, તો ખાસ એ નમ્ર વિનંતી છે કે જોઈ લેવા, નમ્ર વિનંતી, જોઈ લેવા, નમ્ર વિનંતી. આ હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું કે આ કરજો. ઠક 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 અવાજ આવે છે ને? રેડી? આઈ ગો, આઈ ડોન્ટ ગો, ડુ યુ ગો. હવે ગમે એટલા ક્રિયાપદ લઈ લો. માની લ્યો કે આપણે એમ કે હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ, આઈ એમ એક્સેપ્ટ, કે આવું ના આવે. ઓ ભાઈ, જો મેં શું લખ્યું સબ્જેક્ટની બાજુ V1, આઈ એમ એક્સેપ્ટ, ના, આઈ એક્સેપ્ટ, આઈ ડોન્ટ એક્સેપ્ટ, હું સ્વીકારતો નથી. શું તમે સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ? સીધું મગજમાં ખ્યાલ આવવો જોઈએ, મગજમાં એક જ વિચાર આવવો જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ કામ રેગ્યુલરલી કરે છે, એના માટે વ્યક્તિનું નામ ની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ. ના નથી કરતો તો કર્તાની બાજુમાં ડુ અથવા તો ડઝ નોટ V1. રેડી? કોઈ ક્રિયા કરે છે એવું પૂછવા માટે ડુ ડઝ પ્લસ કર્તા જે નામ હોય અને પછી સીધી વસ્તુઓ છે. હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ, હું સ્વીકારતો નથી, આઈ ડોન્ટ એક્સેપ્ટ. શું તમે સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ? આ જ રીતે પ્રોપરલી સતત બોલતું રહેવાનું છે. હવે કન્ટિન્યુઝ કે હું જઈ રહ્યો છું. જોજો, કોઈ એક્શન તમે કરી રહ્યા છો, કોઈ એક્શન તમે રોજે કરો છો, કોઈ એક્શન તમે અત્યારે જ કરી રહ્યા છો, તો સેન્ટેન્સ બનશે એમિઝાર સાથે આઈએનજી, આઈ એમ ગોઈંગ. શું બનશે? આઈ એમ ગોઈંગ. અરે હું જઈ રહ્યો નથી તો સિમ્પલ બનશે આઈ એમ નોટ ગોઈંગ, આઈ એમ નોટ ગોઈંગ. શું તમે જઈ રહ્યા છો? આવું સેન્ટેન્સ બનાવવું હોય તો સેન્ટેન્સ બનશે આર યુ ગોઈંગ, આર યુ ગોઈંગ. હવે સાહેબ ભૂલો કેવી કરીએ છીએ? આઈ એમ ગો, આઈ એમ નોટ ગો, આર યુ ગો. આ ઘર ભેગા કરી દેશે કોક, આવું સાંભળશે તો અંગ્રેજી મર્ડર નહીં કરવાનું. ખબર પડવી જોઈએ કે જો જે ક્રિયાઓ રોજ કરીએ છીએ તો ખર્થન પાછું ક્રિયાપદનું મૂળરૂપ, જે ક્રિયા અત્યારે જ કરી રહ્યા છે તો એમિઝારની સાથે આઈએનજી મૂકવાનું ભૂલાઈ ના જાય. રેડી? મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે. માય મધર ઇઝ, માય મધર ઇઝ, માય મધર ઇઝ washing clothes. My mother is washing clothes. My mother is washing clothes. My mother is wash clothes. મુકાય નહીં. એમિઝાર સાથે આઈએનજી જ આવે, હંમેશા યાદ રાખવાનું છે. મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા નથી. માય મધર ઇઝ નોટ વોશિંગ ક્લોથ્સ. શું તમારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે? ઇઝ યોર મધર વોશિંગ ક્લોથ્સ? ઇઝ યોર મધર વોશિંગ ક્લોથ્સ? સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનો છે. કે એમિઝાર આવશે, ખબર પડવી જોઈએ. ઓકે, એના પછી પરફેક્ટ ટેન્સ, મતલબ કે કોઈ ક્રિયા કમ્પ્લીટલી કરી નાખી છે એવું કહેવા માટે. કઈ હું તો વયો ગયો છું ભાઈ, તો આઈ હેવ ગોન. હું તો નીકળી ગયો છું, આઈ હેવ ગોન. ભાઈ હું નીકળી ગયો નથી, હું ત્યાંથી ચાલ્યો ગયો નથી, તો આઈ હેવ નોટ ગોન, આઈ હેવ નોટ ગોન, આઈ હેવ નોટ ગોન. શું તમે નીકળી ગયા છો? શું તમે વયા ગયા છો? હેવ યુ ગોન? શું થશે? હેવ યુ ગોન, હેવ યુ ગોન ક્વેશ્ચન માર્ક. શું થશે? હેવ યુ ગોન. ઓકે, તો જ્યારે કોઈ પણ પ્રકારની, જોજો સિમ્પલ હો, કોઈ ક્રિયા કરીએ છીએ, કોઈ ક્રિયા કરી રહ્યા છીએ, કોઈ ક્રિયા કરી નાખી છે, અને હવે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ કરી દીધી, હજી ક્રિયા કરી રહ્યા છીએ, એના માટે સેન્ટેન્સ બનશે કે ભાઈ હું સવારનો જઈ રહ્યો છું, હું સવારનો જઈ રહ્યો છું. તો આઈ હેવ બીન ગોઈંગ સિન્સ મોર્નિંગ. અચ્છા, હું સવારનો જઈ રહ્યો નથી ભાઈ, હું સવારનો જઈ રહ્યો નથી, તો શું થશે? આઈ હેવ નોટ બીન ગોઈંગ સિન્સ મોર્નિંગ. હવે પ્રશ્ન પૂછવો છે કે શું તમે સવારથી જઈ રહ્યા છો? શું તમે સવારથી જઈ રહ્યા છો? તો સેન્ટેન્સ બનશે હેવ યુ બીન ગોઈંગ સિન્સ મોર્નિંગ. સિમ્પલ. હવે જુઓ, હવે આ ચારે ચાર મેથડ પૂરી. જુઓ શું કીધું છે કે કોઈ ક્રિયા વ્યક્તિ કરે છે, કોઈ ક્રિયા કરી રહ્યા છે, કોઈ ક્રિયા કરી નાખી છે, અને કોઈ ક્રિયા કોઈ સમયથી કરી રહ્યા છે. આ આવું કરવામાં બસ આ એટલી ખબર હોય. હવે તમે કોઈની હારે વાતચીત કરો છો ઇંગ્લિશમાં, તો તમારે સિમ્પલ ક્યારે શું, તમારે આંખની સામે કોઈ કામ કરે છે, અચ્છા એક છોકરો દોડી રહ્યો છે, અ બોય ઇઝ રનિંગ. અરે વિદ્યાર્થીઓ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો આ
તો સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધેર વર્ક. સિમ્પલ છે. હું રાજકોટ પહોંચી ગયો છું, કામ પૂરું થઈ ગયેલું છે. આઈ હેવ રીચ્ડ એટ રાજકોટ. હું રાજકોટ જાઉં છું. આઈ ગો ટુ રાજકોટ. હું રાજકોટ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. હું ખાઉં છું. આઈ ઈટ. હું ખાતો નથી. આઈ ડોન્ટ ઈટ. શું તમે ખાઓ છો? ડુ યુ ઈટ. હું ખાઈ રહ્યો છું. આઈ એમ ઈટિંગ. હું ખાઈ રહ્યો નથી. આઈ એમ નોટ ઈટિંગ. શું તમે ખાઈ રહ્યા છો? આર યુ ઈટિંગ. મેં ખાઈ લીધું છે. આઈ હેવ ઈટન. મેં ખાઈ લીધું નથી, બહુ ભૂખ લાગી. આઈ હેવ નોટ ઈટન. શું તમે ખાઈ લીધું છે? હેવ યુ ઈટન. હવારનો ખાઈ રહ્યો છું હું. હવારનો. આઈ હેવ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ. સાહેબ હવારનો હું કાંઈ નથી ખાઈ રહ્યો, તમે કહો છો હવારનો. આઈ હેવ નોટ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ. શું તમે હવારના ખાઈ રહ્યા છો? હેવ યુ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ. સિમ્પલ છે, એક પદ્ધતિ. હજી જો છેલ્લે આખું પેજ આવે છે. એક પેજ વાળું મેં કીધું છે ને, એક પેજ કી કિંમત તું ક્યાં જાનો વિદ્યાર્થી બાબુ, ઈ છેલ્લે આવે છે. આ તો હજી ટ્રેલરડું છે. જો તમારે અમારી સાથે કરવી છે તો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફાઇનલી લોન્ચ કરી દીધો છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે. હજી એક પણ લાઈવ લેક્ચર લેવાનો નથી, ટૂંક સમયમાં શરૂ થવાનો છે. સાહેબ ફક્ત 2 જ દિવસ બાકી રહ્યા છે ઓફરમાં. 31 મે 2025 સુધી. આમ જો સાહેબ, આમ જો અંગ્રેજી શીખવાડ દેવાની જવાબદારી હું તમને આપું છું. આ કોર્સ જોઈન કરી લ્યો, કારણ કે દર શુક્રવારે આ એપ્લિકેશન પરથી લાઈવ લેક્ચર આવશે. એમાં આ બધી એક એક ટોપિક ઉપર જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. અને જ્યાં સુધી તમને મતલબ એમ થાય ને કે હવે રેડી, ત્યાં સુધી આગળ વધવામાં નહીં આવે. રેકોર્ડેડ કોર્સ તો છે, દરેક ટોપિકની જોરદાર રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, ઘણું બધું છે. એ ફક્ત ને ફક્ત 899 રૂપિયામાં જ છે. 31 મે 2 દિવસ બાકી રહ્યા, પછી આ પ્રાઇસ માં ડબલ થઈ જવાની છે. તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, અત્યારે જ કરો, અભી હાલ કરો. અથવા તો નંબર આપ્યા છે 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન લઈ લેજો, કારણ કે 2 જ દિવસ બાકી રહ્યા છે. અને આવું અંગ્રેજી નહીં, આના કરતાં 10 ગણું એક્સ્ટ્રા ટોપ લેવલનું અંગ્રેજી તમને અહીંયા શીખવાડવામાં આવશે અને જવાબદારી સાથે શીખવાડવામાં આવશે. તો જોઈન કરી લેજો. ચલો હવે વાત કરીએ બીજો પાર્ટ. વર્તમાન પૂરા, આ આવ્યા ભૂતકાળ. એવું ને એવું છે. જો સિમ્પલ પાસ્ટ કોઈ ક્રિયા કરી, કન્ટિન્યુઅસ પાસ્ટ કોઈ ક્રિયા કરી રહ્યા હતા, પરફેક્ટ પાસ્ટ કોઈ ક્રિયા કરી નાખી હતી, અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ તો કે કોઈ ક્રિયા કરી રહ્યા હતા કોઈ સમયથી. સિમ્પલ વસ્તુ છે. આપણે પહેલું સેન્ટેન્સ લઈએ કે ભાઈ હું ગયો તો સિમ્પલ છે. આઈ ગો નું આવે કે આઈ વોઝ ગો નું આવે. હું ગયો તો આઈ વેન્ટ આવશે. શું આવશે? આઈ વેન્ટ. હું ગયો, આઈ વેન્ટ. મેં ખાધું, આઈ એટ. મેં પીધું, આઈ ડ્રેન્ક. હું સૂતો, આઈ સ્લેપ્ટ. હું કે ભાઈ આઈ જાગ્યો, હું જાગ્યો, આઈ વોક અપ. મેં કીધું, આઈ ટોલ્ડ. મેં પૂછ્યું, આઈ આસ્ક્ડ. જે કોઈ ક્રિયા તમે કરી, કોણે કરી એનું નામ, કરી એનું ભૂતકાળનું રૂપ મૂકી દો. સિમ્પલ છે. મેં ઉમેર્યું, આઈ એડેડ. આઈ વોઝ એડ નહીં મૂકવા. આઈ વોઝ એડ સાહેબ ભૂતકાળ છે ને, તો આઈ વોઝ એડ એલાવે એમ નો હોય. પ્રોપર શીખો. પ્રોપર એક જ વખત શીખવાનું. એક વખત મગજમાં બેસી ગયો વાર્તા પૂરી છે સાહેબ. હું તમને કહું ને તો આઈ વેન્ટ, હું ન ગયો તો સિમ્પલ છે આઈ ડીડ નોટ ગો, અથવા તો આઈ ડીડન્ટ ગો. શું થશે? આઈ ડીડન્ટ ગો. હવે સાહેબ આઈ વેન્ટ નહીં, ડીડ આવી ગયું ને, બે ભૂત ભેગા નહીં કરવાના. આઈ ડીડન્ટ ગો. શું તમે ગયા? તો સિમ્પલ છે ડીડ યુ ગો. શું તમે ગયા? ડીડ યુ ગો. ઓકે. મેં પાણી પીધું, આઈ ડ્રિંક વોટર. મેં પાણી ન પીધું, આઈ ડીડન્ટ ડ્રિંક વોટર. શું તમે પાણી પીધું? ડીડ યુ ડ્રિંક વોટર. પછી એક આજે ઓલું પેજ આવશે, એમાં મજા આવવાની છે. હમણાં તમે જુઓ છેલ્લે પેજ જે આખું આની સિવાય હજી આના પછી એક પાર્ટ ને પછી પેજ આવવાનું ભૂકા કાઢી નાખશે. સાહેબ જુઓ તમે. પણ આ પેલા ત્રણને અલગ અલગ સમજેલા હોય તો ત્યાં તમને વાંધો નહીં આવે. સમજ્યા તમે? જો આઈ વેન્ટ, આઈ ડીડન્ટ ગો અને ડીડ યુ ગો. અચ્છા, હું જઈ રહ્યો હતો તો સિમ્પલ થશે આઈ વોઝ ગોઈંગ. આઈ વોઝ ગોઈંગ. જોજો, હું જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ. હું જઈ રહ્યો હતો, આઈ વોઝ ગોઈંગ. સિમ્પલ યાદ રાખજો, કારણ કે એમિઝારનું ગુજરાતી છે છીએ છો. આઈ એમ હું છું, શું જઈ રહ્યો છું. હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ. હું જઈ રહ્યો હતો, આઈ વોઝ ગોઈંગ. સિમ્પલ છે ને? અચ્છા, હું જઈ રહ્યો ન હતો તો આ તો સિમ્પલ છે આઈ વોઝ નોટ ગોઈંગ. આઈ વોઝ નોટ ગોઈંગ. ઓકે. શું તમે જઈ રહ્યા હતા? તમે આવ્યું એટલે યુ આવે એટલે પાછા ઘણા કી છે વોઝ યુ ગોઈંગ. વોઝ યુ નહીં, યુ સાથે વર આવે તો વર યુ ગોઈંગ. વર યુ ગોઈંગ, વર યુ ગોઈંગ. સિમ્પલ યાદ રાખવાનું છે. શું થશે? વર
you going, were you going? શું તમે જઈ રહ્યા હતા? બીજા ક્રિયાપદોને લઈને આવા નવા સેન્ટેન્સ બનાવો તો જ વાંધો નહીં આવે, નહીં તો ફાફા ફાફણ ફાફા. રેડી? ચલો એના પછી હું શું કહેવાય, રાજકોટ વયો ગયો હતો, અથવા તો હું વયો ગયો હતો. તમે આવ્યા ને ત્યારે હું તો વયો ગયો હતો, તે વહી ગઈ હતી, તે નીકળી ગઈ હતી, નીકળી ગયા હતા, વયા ગયા હતા. તો આઈ હેડ ગોન, આઈ હેડ અને ગોન. શું કામ? કારણ કે હેડ ની સાથે V3 નું રૂપ, હેડ પ્લસ V3. ઓકે, ચલો હું વયો ગયો ન હતો, હું ન્યા જ બેઠો હતો, તો આઈ હેડ નોટ ગોન, આઈ હેડ નોટ ગોન. અચ્છા, શું તમે વયા ગયા હતા? શું તમે ગયા અને શું તમે વયા ગયા હતા, બેમાં આટલો ફેર. હેડ યુ ગોન શું થશે? હેડ યુ ગોન ક્વેશ્ચન માર્ક. સિમ્પલ. આની PDF આપણી WhatsApp ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન એટલે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઉપર મૂકવામાં આવશે ફ્રીમાં. પણ આ વિડીયો ઉપર કેટલી 1000 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે પછી. તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને પછી તરત જ આ જે છે એ મોકલી દેવામાં આવશે. રેડી? ચલો એના પછી સાહેબ વાત કરીએ આગળ, તો કે પાસ્ટ પરફેક્ટ, કે હું 2 દિવસથી જઈ રહ્યો હતો, હું સવારથી જઈ રહ્યો ન હતો, હું સવારથી જઈ રહ્યો ન હતો. તો આઈ હેડ, સોરી, જઈ રહ્યો હતો, પહેલા તો હકાર મૂકવું પડશે ને. આઈ હેડ બીન ગોઈંગ, આઈ હેડ બીન ગોઈંગ સિન્સ મોર્નિંગ, શોર્ટ ફોર્મમાં લખો છો કે હું સવારથી જઈ રહ્યો હતો. હું સવારથી જઈ રહ્યો ન હતો તો સેન્ટેન્સ થશે આઈ હેડ નોટ બીન, સિમ્પલ છે, ગોઈંગ સિન્સ મોર્નિંગ. રેડી? અને શું તમે હવારથી જઈ રહ્યા હતા, તમે હવારથી જોઈ રહ્યા હતા, તો શું થશે? હેડ યુ બીન ગોઈંગ સિન્સ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ છે. મજા આવે કે ન આવે? આવીને આવી રીતે પરફેક્ટ મજા આવે. પ્રેક્ટિસ. અંગ્રેજી બોલવાનું સપનું હોય ને તો સાહેબ જી જાન લગાડવી પડે. કોઈ કામ કરવા માટે મતલબ ધારી લીધું હોય ને, એ કામ સારું થાય નહીં ને ત્યાં સુધી મૂકવાનું નહીં, પડતું જાળી રાખવાનું, ગળા જાતું ક્યાંથી તમે મૂકવું નહીં, અને થઈ જ જાય સાહેબ, થઈ જ જાય. વિજય નાકે અંગ્રેજી બોલી શકે તો એવરીબડી કેન સ્પીક ઇંગ્લિશ ઇન ધી વર્લ્ડ. હું તમને કહું બોલી શકે ભાઈ, હું ઠોઠિયો જ હતો, બટ નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન ટીચ ઇંગ્લિશ મોર દેન 1 million people because I have 500k plus subscriber in my YouTube channel. I have 572 plus k followers in my Instagram page. You can watch and you can follow them. તો ખાસ આ રીતે હું શીખડાવી રહ્યો છું, તમે શીખી રહ્યા છો, તમને મારી ભાષા પસંદ આવી રહી છે એટલા માટે તમે જોઈ રહ્યા છો ને, તો શીખી શકો, તમે શીખી શકો, થઈ શકે. હાલો રેડી? તો ખાસ ધ્યાન રાખવાનું. એના પછી સાહેબ આગળ વધીએ. આ આવી ગયું ફ્યુચર. હવે ફ્યુચર આવી ગયું એટલે ફ્યુચરને ધ્યાન રાખવાનું છે. 3 પ્રકારના ફ્યુચરને સમજવાની છે. જોજો સિમ્પલ હો સાહેબ, આ તો હા વહેલું છે. મારે બોલતા જજો, લાઈક કરી દેજો, કોમેન્ટ સેક્શનમાં લાલ દીરડા મોકલતા જાઓ. દેતા જઈજો રે દલડા, દેતા જઈજો, બદલે મેં અંગ્રેજી શીખતા જઈજો. ચાલો રેડી? હાલો હવે આગળ વાત કરીએ સાહેબ. આને થોડુંક સાઈડમાં મૂક દઈએ. તો કે ભવિષ્ય, કોઈ કામ કરશું, હું જઈશ તો સિમ્પલ આઈ વિલ ગો. ટ્રાન્સલેટ મગજમાં બહુ નહીં રાખવાનું. ભવિષ્ય આવે વિલ આવે, આઈ વિલ ગો, આઈ વિલ ડાન્સ, આઈ વિલ સ્પીક, આઈ વિલ અન્ડરસ્ટેન્ડ, આઈ વિલ ઢીંચક ખબર પડવી જોઈએ. ધ્યાન રાખવાનું. આઈ વિલ ગો જ આવે, આઈ વિલ બી નો આવે, આઈ વિલ હેવ નો આવે. સિમ્પલ ક્રિયાઓ તમે કરશો તો આઈ વિલ બી ગો. હા, મતલબ મારે એમ કેવું છે કે હું નહીં જાઉં ભાઈ, હું નહીં જાઉં, આઈ વિલ નોટ ગો. શું તમે જશો ભાઈ, શું તમે જશો તો શું થશે? વિલ યુ ગો ક્વેશ્ચન માર્ક. શું તમે જશો? વિલ યુ ગો. અચ્છા, હું જઈ રહ્યો હોઈશ. જો હું જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો હતો તો આઈ વોઝ ગોઈંગ, અને હું જઈ રહ્યો હોઈશ તો આઈ વિલ બી ગોઈંગ. તો અહીંયા ધ્યાન રાખજો, આઈ વિલ બી ગોઈંગ. શું થશે? આઈ વિલ બી ગોઈંગ. પછી તો કે હું જોઈ રહ્યો નહીં હોય તો શું થશે? આઈ વિલ નોટ બી ગોઈંગ. અને શું તમે જઈ રહ્યા હશો તો શું થશે? વિલ યુ બી ગોઈંગ ક્વેશ્ચન માર્ક. વિલ યુ બી ગોઈંગ
ક્વેશ્ચન માર્ક. આ રીતે સેન્ટેન્સ થશે. અને હું તો વયો ગયો હઈશ, તમે આવશો ને ત્યાં તો હું તો નીકળી ગયો હઈશ. તો આઈ વિલ હેવ ગોન શું થશે? આઈ વિલ હેવ ગોન, હું તો નીકળી ગયો હઈશ. નહીં નહીં, હું નહીં નીકળી ગયો હોય, તમ તાર આવજો. હું નીકળી ગયો નહીં હોય તો આઈ વિલ નોટ હેવ ગોન. આઈ વિલ નોટ હેવ ગોન. શું તમે નીકળી ગયા હશો? શું તમે વયા ગયા હશો? વિલ યુ હેવ ગોન? હે, સિમ્પલ છે. વિલ યુ હેવ ગોન? વિલ યુ હેવ ગોન? ક્વેશ્ચન માર્ક. અચ્છા, પછી મારે કેવું છે કે હું તો વાંચી રહ્યો હોઈશ સવારથી. હું સવારથી વાંચી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી વાંચી રહ્યો નહીં હોય તો આઈ વિલ નોટ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. અચ્છા, શું તમે સવારથી વાંચી રહ્યા હશો? એમ ભાઈ, તમે સવારથી વાંચી રહ્યા હશો તો સેન્ટેન્સ થશે વિલ યુ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. આ રીતે સેન્ટેન્સ થશે. હવે આવે હે ઓલું પેલું પેજ, જે એક પેજની કિંમત તુમ ક્યાં જાનો. બસ એ હવે તમે જાણી જઈશો એક પેજની કિંમત શું હોય છે. રેડી? અને આ રીતે જે 3 સ્ટેપ શીખવાડ્યા, આ 3 નહીં, પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાન રાખજો ખાસ. પણ અત્યાર સુધીનું પસંદ આવ્યું લાઇકનું બટન દબાવી દો. પહેલા લાઇક કરો, પછી હું આગળનું પેજ લઈ જાઉં. કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. સાહેબ 1000 લાઇકનો ટાર્ગેટ આપણે આ વિડીયો ઉપર જોઈએ છે. અને મિત્રો, અંગ્રેજી બોલવાનું સપનું સાકાર તમારે જો ખરેખર દિલથી કરવું છે તો આ પ્રેક્ટિસ જોઈન આ સેશનમાં જોઈન થઈ જાઓ. સાહેબ લાઈવ ડેઈલી ઝૂમ ક્લાસ લઈને આવી ગયા છે. બસ હવે 2 જૂન એટલે આવી જ ગઈ છે. 2 જૂનથી તમારા સેશન સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. રેડી? શું તો કે સોમથી શુક્ર દરરોજ 1 કલાક લાઈવ ઝૂમ ઉપર તમે આમને સામને અમારા ફેકલ્ટી સાથે અને મારી સાથે પણ ક્યારેક પ્રેક્ટિસ મેડમ કરાવશે. પ્લાનિંગ બધું મારું હશે, વિડીયોઝ બધા મારા હશે, અને પ્રોપર વેમાં કઈ રીતે કામ કરવું બધું પ્લાનિંગ મારું હશે. વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે. સાહેબ A to Z માહિતી આપવામાં આવશે. તમે એક વખત જોઈન થઈ જાઓ. રોજ જે પ્રેક્ટિસ કરવામાં આવશે, ઓનલી પ્રેક્ટિસ સેશન છે, ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ. ઓનલાઈન કોર્સ, બુક અને 4 PDF આ બધી વસ્તુઓ તમને ફ્રીમાં આપવામાં આવવાની છે. આજે 2999 રૂપિયા 2 મહિનાની ફી છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે જોડાઈ શકો છો. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરજો. સાહેબ જોડાઈ જાજો. એક વખત વિશ્વાસ રાખીને તમે જોઈન કરો. સાહેબ ફેર પડે એ મારી જવાબદારી છે. ડંકાની ચોટ ઉપર કહું છું, ફેર પડશે જ. ઓકે, હવે વાત કરીએ છીએ સંપૂર્ણ પેજ. આ આખી PDF મોકલાવીશ ને એમાં આ પેજ તમને મોકલાવવામાં આવશે. આમાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જે મેં અલગ અલગ ભાગ પાડીને શીખવાડ્યા છે એ બધી વસ્તુઓ તમને અત્યારે અહીંયા દેખાઈ રહી છે. હવે કરવાનું શું? આ પેજને મસ્ત મજાની રીતે પ્રિન્ટ કાઢવી લ્યો તોય ભલે, અથવા તો મસ્ત પોસ્ટર લગાવી દેવાનું આપણી દિવાલ ઉપર. દિવાલ ખરાબ કરતા ને વળી મમ્મી કહેશે કે આ શું કર્યું. એટલે ધ્યાન રાખવાનું. રેડી? હવે શરૂઆત કેમ કરવાની? એક ક્રિયાપદ લેવાનું. જોજો, ક્રિયાપદો અને શબ્દો આ એક પેજથી કમ્પ્લીટ થઈ જવાનું છે. એક પેજ તમારી પાસે પરફેક્ટલી છે એટલે તમે ભૂગા કાઢી નાખો. માની લો કે તમે કોઈ એક લ્યો છો, એક ક્રિયાપદ કિંમત તુમ દરવાજો ખોલવો આપણે એમ લઈએ. હાલો, ઓપન ક્રિયાપદ લઈએ છે. હવે સિમ્પલ છે, હું ખોલું છું, હું દરવાજો ખોલું છું. આઈ ઓપન ધ ડોર. સિમ્પલ, આઈ ઓપન ધ ડોર. બરોબર છે? હું દરવાજો ખોલતો નથી. આઈ ડુ નોટ ઓપન ધ ડોર. શું તમે દરવાજો ખોલો છો? ડુ યુ ઓપન ધ ડોર? શું તમે દરવાજો ખોલો છો? ડુ યુ ઓપન ધ ડોર? અચ્છા, હું દરવાજો ખોલી રહ્યો છું. આઈ એમ ઓપનિંગ ધ ડોર. હું દરવાજો ખોલી રહ્યો નથી. આઈ એમ નોટ ઓપનિંગ ધ ડોર. શું તમે દરવાજો ખોલી રહ્યા છો?
આર યુ ઓપનિંગ ધ ડોર? અચ્છા મેં દરવાજો ખોલી નાખ્યો છે, આવતા રહ્યો. આઈ હેવ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલી નાખ્યો નથી, ઘડીક ઉભા રહ્યો. આઈ હેવ નોટ ઓપન ધ ડોર. શું તમે દરવાજો ખોલી નાખ્યો છે? હેવ યુ ઓપન ધ ડોર? મારી સાથે બોલતા જાજો, બોલે એના બોર વેચાય, એટલે બોલતા રહેજો. અચ્છા પછી વાત કરીએ, હું સવારથી દરવાજો ખોલી રહ્યો છું. આઈ હેવ બીન ઓપનિંગ. આઈ હેવ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. હું સવારથી દરવાજો ખોલી રહ્યો નથી. આઈ હેવ નોટ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ ધ મોર્નિંગ. શું તમે સવારથી દરવાજો ખોલી રહ્યા છો? હેવ યુ બીન ઓપનિંગ ધ ડોર? હેવ યુ બીન ઓપનિંગ ધ ડોર? હેવ યુ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ? ડાન્સ કરતા કરતા. અચ્છા મેં દરવાજો ખોલ્યો. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ન ખોલ્યો. આઈ ડીડ નોટ ઓપન ધ ડોર. જોજો, ખોલું છું ને ખોલ્યો, ખોલું છું ને ખોલ્યો, ખોલું છું ને ખોલ્યો, ખોલું છું ને ખોલ્યો. હા મેં દરવાજો ન ખોલ્યો. આઈ ડીડન્ટ ઓપન ધ ડોર. હું શું તમે દરવાજો ખોલ્યો? તમે દરવાજો ખોલ્યો. ડીડ યુ ઓપન ધ ડોર? શું તમે દરવાજો ખોલો છો? ડુ યુ ઓપન ધ ડોર? શું તમે દરવાજો ખોલ્યો? ડીડ યુ ઓપન ધ ડોર? અચ્છા હું દરવાજો ખોલી રહ્યો હતો. હું દરવાજો ખોલી રહ્યો હતો. આઈ વોઝ ઓપનિંગ ધ ડોર. હું દરવાજો ખોલી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ ઓપનિંગ ધ ડોર. શું તમે દરવાજો ખોલી રહ્યા હતા? વર યુ ઓપનિંગ ધ ડોર? વિડીયો ગમે છે, મજા આવે છે, પ્રેક્ટિસ કરવાની, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, 1000 લાઈક. એના પછી મેં દરવાજો ખોલી નાખ્યો હતો. ખોલી જ નાખ્યો હતો. આઈ હેડ ઓપન ધ ડોર. ઓપન્ડ, ઓપન્ડ. અચ્છા મેં દરવાજો ખોલી નાખ્યો ન હતો. આઈ હેડ નોટ ઓપન્ડ ધ ડોર. અચ્છા શું તમે દરવાજો ખોલી નાખ્યો હતો? હેડ યુ ઓપન ધ ડોર? જોજો આમાં ધ્યાન રાખજો. શું તમે દરવાજો ખોલી નાખ્યો છે? તો હેવ યુ ઓપન ધ ડોર. શું તમે દરવાજો ખોલી નાખ્યો હતો? હેડ યુ ઓપન ધ ડોર? સમજાઈશ? અચ્છા ચાલો ભવિષ્યમાં આવી જાઓ. અરે સોરી હજી ચાલુ પૂર્ણ. હું સવારથી દરવાજો ખોલી રહ્યો હતો પણ ખોલ્યો જ નહીં. આઈ હેડ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. આઈ હેડ ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. અચ્છા હું દરવાજો સવારથી નહોતો ખોલી રહ્યો. આઈ હેડ નોટ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. શું તમે સવારથી દરવાજો ખોલી રહ્યા હતા? હેડ યુ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ? હેડ યુ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ? હું દરવાજો ખોલીશ. આઈ વિલ ઓપન ધ ડોર. હું દરવાજો નહીં ખોલું. આઈ વિલ નોટ ઓપન ધ ડોર. શું તમે દરવાજો ખોલશો? વિલ યુ ઓપન ધ ડોર? હું દરવાજો ખોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી ઓપનિંગ ધ ડોર. હું દરવાજો નહીં ખોલી રહ્યો હોય. આઈ વિલ નોટ બી ઓપનિંગ ધ ડોર. શું તમે દરવાજો ખોલી રહ્યા હશો? વિલ યુ બી ઓપનિંગ ધ ડોર? મેં દરવાજો ખોલી નાખ્યો હશે. તમે તમતાર આવતા રહેજો ને. આઈ વિલ હેવ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલી નાખ્યો નહીં હોય એટલે મોડા આવજો. આઈ વિલ નોટ હેવ ઓપન ધ ડોર. આઈ વિલ નોટ હેવ ઓપન ધ ડોર. શું તમે દરવાજો ખોલી નાખ્યો હશે? વિલ યુ હેવ ઓપન ધ ડોર? વિલ યુ હેવ ઓપન્ડ ધ ડોર? અચ્છા એના પછી હું સવારનો દરવાજો ખોલી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. હું સવારથી દરવાજો નહીં ખોલી રહ્યો હોય. આઈ વિલ નોટ હેવ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ. હું તમે સવારથી મતલબ દરવાજો ખોલી રહી છો. વિલ યુ હેવ બીન ઓપનિંગ ધ ડોર સિન્સ મોર્નિંગ? આવીને જમાવટ. તમે આને એવું એનર્જેટિક બનાવવાનું મજા જ આવી જાય. મજા જ આવી જાય. આવી જ રીતે બીજું ક્રિયાપદ લઈને પાછું ઉપાડો, ત્રીજું લ્યો પાછું ઉપાડો, ચોથું લ્યો ઉપાડ્યા જ રાખો. મૂકો ને ઉપાડો એટલે જો ભૂકા કાઢી નાખવાનું છે. રેડી? પણ એકદમ બેઝિકથી પ્રોપર લેવલમાં અંગ્રેજી શીખો ને. આ એક પેજને સાહેબ તમે જોરદાર રોજે 10 દિવસ સુધી પ્રેક્ટિસ કરો, રોજે 10 મિનિટ, અને સાહેબ જો રિઝલ્ટ મળે સાહેબ જોરદાર મળે, જબરજસ્ત મળે. તો ખાસ આ વસ્તુ કરજો. અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ સેક્શનમાં કહી દો. ધમાશાન વિડીયો, મજા આવી ગઈ ને? આવા નવા બધા વિડીયો જોતા ને તમારે મને ખાલી પ્રેમ તમારો વરસાવવાનો છે. કોમેન્ટમાં રાડ હાર્ટ અને એક લાઇકનું બટન, તમારા મિત્રો શેર, સબસ્ક્રાઇબનું બટન એકવાર દબાવી દો. અને મિત્રો હજી સુધી આવી રીતના આ બધું ડિટેલિંગમાં તમને આપણી આ દેવ સત્ય બુકમાં આપેલું છે. ફક્ત અને ફક્ત 349 રૂપિયા જ પ્રાઇઝ છે. તો આજે જ ઓર્ડર કરી દો કે આ નંબર
નંબર આપ્યા છે 97 2 72 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આજે જ આ ઓર્ડર કરાવી શકો ને 2 થી 3 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. મિત્રો લિમિટેડ સ્ટોક હવે અવેલેબલ રહ્યો છે, તો વહેલા તે પહેલાના ધોરણે આ મંગાવી લેજો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું છે એ સાકાર આ બુક કરી દેશે એ હું તમને જવાબદારી સાથે કહું છું. તો ખાસ મિત્રો આ બુક અત્યારે ગુજરાતની લોકપ્રિય બુક બની ગઈ છે, કારણ કે લોકો આમાં ગુજરાતીઓમાંથી પ્રોપરલી અંગ્રેજી શીખવાડ્યું છે, એટલા માટે આ ગુજરાતની નંબર 1 બુક છે. ઓકે, અને સાથે સાથે આપણી આ જે 3 PDF છે બરોબર, એની સાથે વર્બની એટલે 4 PDF જે ઇંગ્લિશ વોકેબ્લરી અંગ્રેજી શીખવા માટે શબ્દો કેટલા જરૂરી છે તમને ખબર જ છે. પ્રેક્ટિસ માટેની એકાદી બુક તો કે એમાં 7000 થી વધારે સેન્ટેન્સ, દરેક ટોપિકના 100 વાક્યો 50 વાક્યો પ્રેક્ટિસ માટે એ 149 રૂપિયા. અને એક છે ઓનલી પ્રેક્ટિસ વિથ આન્સર કી, તો એની પણ છે. પણ આ દરેક લોકોની પ્રાઇસ જોવો તો 417 રૂપિયા થાય, પરંતુ બધાની તમે એક સાથે લ્યો છો તો 299 રૂપિયા અત્યારે ઓફર છે. એમાં 4 PDF આવી જશે. QR કોડને સ્કેન કરી 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ આ 4 PDF મોકલાવી દેવામાં આવશે. વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાજો, કારણ કે આની PDF 1000 લાઈક પૂરી થશે એટલે આ ચેનલ ઉપર અથવા તો આપણી જે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે એમાં મૂકવામાં આવશે. તો ખાસ આ એક વખત જોઈ લેજો બરોબર. આમાં જોડાઈ જાવ, નંબર ઉપર મેસેજ કરો હાય હેલોનો, લિંક આવશે, ફ્લો લોક ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ જે આપણી ઇન્સ્ટાગ્રામ છે એને પણ ફોલો કરી દેવાનું ભૂલતા નહીં. 5,80,000 થી પ્લસ વિદ્યાર્થી લોકો આમાં જોડાઈ ગયા છે. તો અને રીલ્સો મૂકવામાં આવે જોરદારની રીતે જોઈ લેજો. અને મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર? એક પેજ કીધું ને, એક પેજ ભૂવા કાઢ નાખે કે નહીં? બસ આવા ને આવા વિડીયો હું બનાવું છું. આ બધી પ્રેરણાઓ તમારા સપોર્ટના કારણે, તમારા પ્રેમના કારણે મળે છે. તો બસ સપોર્ટ દેખાડતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબનું બટન જથી દબાવ્યું તો દબાવી દેજો. કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકતા જાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.